જો દહેજમાં હરિ મહારાજના આશ્રમે આ બહારનો તમને બતાવું મોરલા છે. જો મોરલા છે, ઢેલ છે, જો મોરલા ઉડે. જો મોરલા અનેક મોરલા છે, લગભગ 40 થી 50 મોરલા અહીંયા છે. જો એકદમ શાંત શીતલ વાતાવરણ દહેજની અંદર નર્મદા કાંઠે. જો અહીંની ગાડી જુઓ, બહુ પુરાતની વૃક્ષ છે આ, વર્ષો જૂના. જો અહીંનો નજારો જ અલગ છે. માર્કંડ ઋષિએ જ્યારે નર્મદા પરિક્રમા કરી ત્યારે આ જગ્યા ઉપરથી શરૂ કરી હતી માર્કંડ ઋષિએ, અને નર્મદા પરિક્રમા પછી જ શરૂ થઈ. પહેલી પરિક્રમા નર્મદાની માર્કંડ ઋષિએ કરેલી. આ એમનો એરિયા છે, અને આગળ તમને આશ્રમ છે એ પછી બતાવું. આશ્રમ તમને આગળ હરિ મહારાજનો આશ્રમ અત્યારે હરિ મહારાજ નામ આપેલું છે, બાકી સ્થાપના માર્કંડ ઋષિએ કરેલી છે. આ દહેજ છે, લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર છે, અને માર્કંડેશ્વર ઋષિએ નર્મદા મૈયાની પરિક્રમા અહીંથી ચાલુ કરેલી. અને માર્કંડેશ્વર ઋષિનું અહીંયા મહાદેવનું મંદિર છે પાછળના ભાગમાં. આ લક્ષ્મીનારાયણ મંદિર છે. હા, આ લક્ષ્મીનારાયણ મંદિર છે. અહીંથી માર્કંડ ઋષિએ પરિક્રમા નર્મદા મૈયાની આખી શરૂઆત અહીંથી થયેલી પહેલી. લક્ષ્મીનારાયણ મંદિર છે અહીંયા, અને આ પુરાતની બહુ છે. અને અહીંયા એક દાદા હાસા સંત ગણો અત્યારના તો એ રીતને નિસ્વાર્થ ભાવે ભક્તિ કરે છે. વૃદ્ધ માણસ છે, સાલી પણ જાતે ફૂલ બૂલ વીણી બિલ્લીપત્ર ધોઈ કારવીને શંકર ભગવાન ને લક્ષ્મીનારાયણ ભગવાનનો શણગાર કરે છે. 95 વર્ષની ઉંમર છે દાદાની. હા, દાદાની પણ છે. અને સંસારી છે, છોકરાના ઘરે છોકરા છે 40-35 વર્ષના, પણ દાદા કોઈ દી એના ઘરે ગયા નથી. આયના રહે છે, આશ્રમ જ રહે. હા, સાચા સંતની ગોળે. હાલો દાદા તમને બતાવું. હાલો. જો આ દાદા છે રજીભાઈ, અને આયના રે અને સેવા પૂજા કરે છે લક્ષ્મીનારાયણ ભગવાનની અને શંકર ભગવાનની. અને 95 વર્ષની ઉંમર છે, વૃદ્ધ છે, પગે પાટાલો બાંધે છે, પણ છતાંય પોતે ફૂલ વીણે અને પોતે જ પૂજા બધી કરે ભગવાનની. જાતે જ કામ કરે બધું. જાતે અને ઘરેલી ટિફિન આવીને ખાય છે. આશ્રમનું ખાતા પણ નથી અહીં. ચાલો ચાલો જઈએ હવે ભોળાનાથના મંદિરમાં. ચાલો હવે તમને માર્કંડ ઋષિનું મંદિર બતાવું. માર્કંડ ઋષિનું મંદિર. મહાદેવ. માર્કંડ ઋષિનું સ્થાપના કરેલી માર્કંડ ઋષિએ. અહીંથી એની પરિક્રમા ચાલુ કરેલી. નર્મદા મૈયાની પરિક્રમા અહીંથી ચાલુ થઈ. જો ભાઈ અહીંનો સ્પેસ એરિયા છે. જો અંદરનો લોકેશન છે. આ માર્કંડ ઋષિનું મૂર્તિ છે. માર્કંડ ઋષિએ મૂર્તિ છે સ્થાપના કરેલી. એના શરણ પાદુકા છે. જો આ દિવાલની પાછળ દરિયો ચાલુ છે દહેજનો. દહેજનો. હા, એ દરિયો છે. જો આ મંદિર છે, એની સ્થાપના થયેલી. અને આ શંકર ભગવાનની લિંગ તમને બીજે ક્યાંય
ક્યાંય જોવા નહીં મળે આ મૂર્તિ આ મૂર્તિ. જો અહીંયા બધા ભાઈઓ આવે અને પૂજા પાઠ કરે સવારે. છે પૂજા કરે. ગણપતિ બાપા છે અને અહીંની પુત્ર હનુમાનજી મહારાજ છે. જય હનુમાન. ओम महादेवाय महादेवतागणो वंदे देव महादेव सुरगुरु वंदे जगत्कारणं वंदे वन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवहनिनयनं वंदे मुकुन्दं प्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करम् ओम भवाय भवनाशाय महादेवाय धीमहि उग्रवदनाशाय तादशाय नमो नमः तत्पुरुषाय महादेवाय धीमहि तन्नो रुद्रो प्रचोदयात् ओम नमः शिवाय शेष प्रवेदिनी सौराष्ट्र सोमनाथं श्रीजलमल्लिकार्जुनम् उज्जैनं महाकालं ओंकारं मलेशं परिलामविदिनाथं षडाकारणं ब्रह्मशङ्करं सेतुवन्दे रामेशं नागेशं दारुकावने वाराणसी विशेषं त्र्यम्बकं गौतमी जटे हिमालय केदारं दशमेशं स शिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठन् सप्त जन्मकृतं पापं स्नेन विनाशति हरि ओम महादेव शिव शंकर शंभो उमाकान्त हर त्रिपुरारे मृत्युंजय शिव भद्रशूलिने गंगाधर मदनारे हर शिव शंकर गौरीशं वंदे गंगाधरमीशं रुद्रं पशुपतिमीशानं कलये काशीपुरीनाथं जय शंभो शिव गौरी शंकर जय शंभो शिव गौरी शंकर जय शंभो शिव गौरी शंकर जय शंभो प्रथम श्री पंचाक्षर स्तोत्रम नागेन्द्रहरा यद्रिलोचनाय वस्मान्नागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय मंदाकिनी चलितचन्दनशासिताय नन्देश्वर प्रमथनाथ महेश्वराय मंदार पुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय पंचाक्षरमिदं पुण्यभ्यः पठ शिवशंकर स्तोत्रं संपूर्ण श्री मानस पूजा स्तोत्रं रत्ने कल्पितमासनं विजले स्नानं च दिव्याम्बरं जाति चम्पकबिल्वपत्रशतं पुष्पं च धूपं दधा दीपं देवदयानिधे पशुपते तत्कल्पितं गृह्यतां सुवर्णे मणिखण्डरत्नरचिते पात्रे तं पायसं शाकानामयितं जलं रुचिकरं कर्पूरखण्डोज्ज्वलं
ताम्बूलं मनसकरो स्वीकुरु शत्रुसाम्यं व्यजनकं सादर्शकं निर्मलं वीणावेदङ्गकला गीतं च नृत्यं तदा साष्टांगः प्रणते स्तुतिर्बहुविधा एतस्मया संकल्पेन समर्पितं पूजागृहाणा प्रभु आत्मा त्वं गिरिजा सहचरा प्राणा शरीरं गृहं पूजाति विषयोपभोगरचना निन्द्रा समाधि स्थितिः संसार्यो प्रदक्षिणविधि स्तोत्राणि सर्वाणि गिरो यत्कर्म करोमि तत्फलं तवाराधनम् ओम करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणजं वा मानसं वा पराधं विहितं वा सर्वमेतस्मस्व जय जय गुणाब्दे श्री महादेव शंभो इति श्रीमत्परमहंसपरमहंसविधिकाचार्य श्रीमच्चन्द्राचार्य श्री मानस पूजा स्तोत्रम संपूर्ण तथा शिव तांडव जटाकटाहनिं पनिं फनिर्जरि विलोलविच्चिवल्लरी विराजमान वर्धनि तगन तगन वट्ट वट्ट पावके किशोर चंद्रशेखरे रति प्रतिक्षण मम रति प्रति अथ बिल्वाष्टकम् ओम त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं त्रियादं त्रिजन्मपापसंहारं बिल्वपत्रस्वाहारं ओम दर्शनं बिल्वपत्रस्य स्पर्शनं पापनाशनम् अघोरपापसंहारं बिल्वपत्रस्वाहारं ओम अखंड बिल्वपत्रस्य पूजेशंकरं कोटिखण्डमहादान बिल्वपत्रस्वाहारं ओम काशीवासी निवासी काल भैरव पूजनं प्रयाग माधमासी बिल्वपत्रस्वाहारं मूलत ब्रह्म रूपाय मध्यतो विष्णु रूपिणगदशूपाय बिल्वपत्रस्वाहारं ओम ओम महारुद्र सामं बिल्वपत्रं समर्पयामि शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः 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 शिवाय ठीक है बीली पत्र आम चढ़ो तुम्हें હવે આરતી કરી લો બરાબર પુષ્પ લઈ લો પુષ્પ છે એક પાન લઈ લો એક ફૂલ લઈ લો એક ફૂલ દાદા તુલસી નો ચડાવો તુલસી નહીં ચડાવવાનો જો તુલસી સુરત ઓમ ગર્ભોરગરમ કરુણાવતારમ સંસારસારમ भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि ओम श्री मार्कंडेश्वर महादेव की जय रामनाथ महादेव की नर्मदेश्वर महादेव की जगदीश्वर महादेव की ओम श्री सद्गुरु महादेव की ओम गंगणपतेभ्यो नमः श्री कार्तिकेभ्यो नमः अशोकादेवेभ्यो नमः ओम नागदेवाय नागदेवताभ्यो नमः ओम श्री 11 रुद्रणी अष्टमूर्तरूपिणी श्री नवग्रह देवताभ्यो नमः ओम सर्वेभ्यो देवेभ्यो नमः ओम शिवशक्तेभ्यो नमः ओम श्री पार्वती माता की अन्नपूर्णा माता की